નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। થરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિનની ઉજવણી શંકર ચૌધરીએ અર્પી શ્રદ્ધાંજલિ। વાવથરા વિસ્તારમાં આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। થરા શહેરના 3 રસ્તા નજીક આવેલી બાબા સાહેબની પ્રતિમા પાસે વિશાળ સંખ્યામાં નાગરિકો, સમાજના આગેવાનો, આંબેડકર અનુયાયીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ કરી હતી। આ પ્રસંગે જય ભીમ, બાબા સાહેબ આંબેડકર અમર રહોના ગર્જનારા નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ દરમિયાન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસકાંઠાની સહકારિતાનું મોડલ સમગ્ર દેશમાં ગૌરવની લાગણી પેદા કરે છે। બાબા સાહેબના વિચારો અને સંવિધાનના મૂલ્યો સમાજને સમાનતા તરફ દોરી રહ્યા છે। આજના દિવસે જ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ વાવથરા જિલ્લામાં મુલાકાતે આવી રહ્યા છે। સણાદર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાને અનેક વિકાસ ભેટો અર્પી જશે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરા। શું કહેશો સાહેબ, આજે પૂજ્ય બાબા સાહેબને આજે પુષ્પાંજલિ અર્પણ કરી। બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતના સૌ નાગરિકો, અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા। બાબા સાહેબે જે હક અને ફરજ એ બંને બાબતો સંવિધાનની અંદર કહ્યું છે કે દરેક નાગરિકનો આટલો અધિકાર છે અને આટલું ફરજ છે। હક અને ફરજ બંને એક સિક્કાની બંને બાજુ છે। તો બાબા સાહેબે કહેલી આ વાત દરેક નાગરિક જીવનમાં ઉતારે તો બંધારણના માધ્યમથી આખો દેશ સુખી થઈ શકે, દેશ સુચારુ રીતે ચાલી શકે અને આપણે પણ નવી પેઢીઓને પ્રગતિની દિશામાં આગળ વધારી શકીએ। સાહેબ, આજે અમિત શાહ આવી રહ્યા છે, બનાસ ડેરીનો ઓપનિંગ પ્લાન્ટ છે, બાયો સીએનજીનો કઈ રીતનો ફાયદો થશે? બનાસ એક સહકારિતાની દ્રષ્ટિથી પ્રગતિ માટેનું એક મોડલ બન્યું છે। આજે ભારત સરકારની સંસદની પરામર્શ સમિતિ જે છે તેના માન્ય સંસદ સભ્યશ્રીઓ, સિનિયર આઈએસ અધિકારીઓ, સિનિયર મંત્રીશ્રીઓ અને સ્વયં સહકાર અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ એ પણ આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે અને પૂરો દિવસ સવારથી કરીને રાત સુધી બનાસકાંઠાના વિવિધ ક્ષેત્રની અંદર આજે રહેવા માટેનો એમનો કાર્યક્રમ છે। 2 દિવસથી બધા સિનિયર અધિકારીઓ, બાકી સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ એ પણ બનાસકાંઠાના મહેમાન બનીને અલગ અલગ ગામોમાં જઈને સહકારિતાનું મોડલ જે છે એનો અભ્યાસ કરી રહ્યા છે અને આના આધાર ઉપર અન્ય જગ્યાએ પણ આ સહકારિતાનું કામ તેજ ગતિથી ચાલી શકે। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકારિતા મંત્રાલય બનાવી અને તેની જવાબદારી અમિતભાઈ શાહ સાહેબને સોંપી છે। તો આ એક સહકારિતાનો નવો સૂર્યોદય ભારત દેશની અંદર થયો છે। એનું એક શ્રેષ્ઠ મોડલ તરીકે બનાસને આપણે ડેવલપ કર્યું। થેન્ક યુ।